પડી છે. લે બોલ મને આના ઘરમાં થોડો અગડ હેડો છે. એને પ્રશ્ન પૂછી લીધો પણ તમે પૂછ્યું કે કેસ નવો ન પૂછી લીધો નવો પૂછ્યું મળી નવો છે. નવો કેસ કીધો કે મારું તો નહીં હતું. ના એને પૂછી લીધું પહેલા. નવો કેસ કીધો એક જ વાત હું સધીરી હોણી છું બાપુ એ કઈ શું મળી મેં હું તો ચોરી હોણી નહીં આમાં હવે તો કીધું કે તમે રિહાણો છો. તમે હાલ કીધું એટલે શું છે એમ બોલતા ચમ નહીં સદી. આટલું તો બોલું છું કેટલું બોલું પણ અમારા પપ્પા ગોઠ્યા હશે બોલતા નહીં એ ઘડી કાઢીને જતા રહે. એ તમે કોક કર્યું હશે હા તો એમ કહું છું. એટલે હું તો એક પાવરફુલ છે તમારે તો હવે ભલન મારા powerful છે ને. સધીના મઢ જુદા રહ્યા બાપુ. જગત જુદા રહ્યા જગત પર તમે વાર્તા તો એક જ છો. પાવરફુલ જ છે તમે તો એક જ છો. મળી ભાઈ કે વિજય આ 24 મહિનાથી હા મારા સધીને નામ મોન્યું અને સેટું 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 હા મારી જવાબ આલશે દાદા હા હા આઈ બોલતા 24 મહિનાથી મારા સધીને ને તમારે સેટું કે મને સધીને કદાચ ઝેર ચડ્યું હોય કેટલા ચડે અરજી મળી કે પોકાર પાડીને મને કહેવાય હુરો અને બેહવાય હુરો પૂરો, સાચી વાત છે મારી. બાપુ બાપુ તારી લાખની વાત. મને ખબર નહીં ને હું તો જો બોલું ને બેન ઘટામાં બાપો મળી કે કદાચ તમારા જગતનો દેરો આવે અને ડૂબકી મારીને જતી રહું ને તો 84 ખાતામાં એકો બની ના બેહું તો મારું એકો જ છે સધીનું મારે. મારી તારી. મળી તારો એક જ છે દરેક ના મઢમાં હો નો દેરો પાવરફુલ ભાઈ હોય છે પણ બગાડે કોણ મોનવી મોની બગાડ, સાચી વાત છે મારી. મળી બગાડે મોનવી ત્યાં મારા પગમાં આવી વાત મેકીને તમારા એક હુરો થઈ જાવું છે એ દાડાથી તમારા ને મારા સધીને બે સાચી વાત છે મારી. તે એક કગર્યું હોય ને વિજય કદાચ હું સધી રડતો ના વાળું પણ ત્રણની કગર આવી ને ચોથી મારી નોની બાળકીની કગર આવી ચારની કગર મારા સધીની કગર ના બેહી રહેવાય લ્યા તમારું લુગડું ખેંચ્યું તમારી આબરૂ કાઢે અને તમે મને એમ કીધું હોય કે તું સધી ચોય બેહી જ નહીં તમારે એકનું એક આવું કઈ પાછા એક ને એક થઈ ગયો એમ કેવું છે આવું બનેલું હા એમ બનેલું આટલા જ રોટ બીજે રોટ નહીં કે તમને શોખ થયો ફોમાં બોલતું તું કે ચાલતું તું કે હું થયું એ તો કોક કહો હવે હું તો આ પડદો ફાડી નાખ્યો માં કે જવાબ આલો તો હા બોલો. હું વાપરો માતાજી કહીએ તમે વાપરીને જવાબ આલો તમે કહો વાતો કરજો અને માતા એટલે આ વાત પૂછે છે એટલે કહું છું. બહુ હોય તો એટલે અમારા માપા હશે ને અમારા માપાના ભાઈઓ બોલતા નતા પણ અચાનક અમને ભાઈના મરણ થયું ને એટલે પપ્પા દોડી પોક્યા બરોબર એટલાથી સધી એમનો રોડ પર પડી એ તમને ખબર કે નતા જ જતા કેમ કે જિંદાળ આ કુવાસીને દુઃખ પડ્યું ને ઇંદાળ કોઈ હગું નતું ઇંદાળ મારી સધી વારે આવી હતી. ત્રણની કગર થઈ અને ચોથી મારી કુંવાસીની કગર થઈ તારો સવાલ તો વાકડો હોય હા? તારો જવાબ કે તમારે કયો રદો આવ્યો મને સધીને મેકીને હેડવાનું એ મને કોને બોલો ભાઈ નો ભાઈ નો અર્થ આવો ભાઈ નહીં આવો. જેમ કે ગોડી નહીં ભાઈ કોઈનો કુટુંબ કબીલો ફેદાવા નહીં બેઠી અને કુટુંબ કબીલો ફેદાઈ જતો હોય ને તો ભેળું કરવા વાળું દેવ શું લે મારા ભગવાને મને એટલી અમી આલેલી છે પણ કોઈ વાત પડી હોય કોઈ વાતનું ઘર્ષણ કર્યું ના હોય અને એ દાડા મને સધીને તમે વાકડા ભીળાયા હોય એ દાડા કદાચ મને સધીને પૂછવાના રહો તો મારું ઘેર વપરાય વપરાય ને વપરાય ભાઈ સાચું મળી સાચું ભૂલ તો કરી છે શું કરી છે કે વિજય તે 7 વર્ષ સુધી સધીનો વાકડો પકડ્યો અને 7 વર્ષ સુધી ભળનો વાકડો છોડ્યો હોય તો કદાચ મારા ભગવાન મારે તો મેકી દેવા બરોબર મળી.
આઠમું વરસ લાવું તો હું અમીરાની માતા ના કેરવો હાથ વરસ થઈ ગયા. ગાંધીની માતા ના કેરવો આજે મારી સાચું હાથ વારો થઈ ગયો તો તારા મરે અમે નહીં અને મારા મરે તમે નહીં તમે નહીં. બાપુ એ દાળ મને સધીને વચ્ચે રાખી સાચી વાત છે. સાચું સાચું જે દાળ તારું કોઈ નતું એ દાળ ચમ તારો કોઈ વર્તો કરીને ના આવી ભયન જુદા પાડવાની જરૂર નહીં મારો મારે એ જ કહેવું હતું મારી કે જિંદા તારા દુઃખ હતું ઇન્દા ચમ તારું કોડું ના ચાલ્યું ત્યારે સદીએ ચાલ્યું હતું. વિજય હાથમાં ઓટો મારી દઉં હાથ વરામાં ઓટો મારી દઉં એટલે કદાચ મારા વીરબનના દેરાના ભગવાન જબરા છે બાપ દાદાની મૂડીની માતા એક વહુ કદાચ મારા બટવારા પાડી દો ને તમે બે જગ્યાના હિસાબ કરો તો મારા સદીને મેં નો આવે લે સાચું સાચી વાત છે મારી. આટલા મને વેર વેર ને વેર અને આટલા જ મને ઝેર સાચી વાત છે મારી. તે કોક લાવો વૈદ અને મારું ઝેર ઉતરાવો મારાથી ઉતરે એવું નહીં. બીજા વૈદ પાસે જવું પડે અને પોતાથી ઘેર ઉતરે એવું નહીં વૈદામાં તું શું અત્યારે બધું તારા બનવાનું છે મારી. ખરાબ બનવાનું હવે આવ્યો જો આ ભૂલો તો કરી બેઠા પણ હવે એની માફી માંગીએ. વિજય મેં દોડીને ગયા રોના તો ભત્રીજોને અમી ના આવી તો ભાઈ મારા ભાઈ બાપો ખતા કાકો થતો હોય કે બા થતો હોય દોડીને આવ્યો તો હવે અમે ભેગા થઈ ગઈ એ તો બેહણું પતી ગયું એટલે પાછું જ્યારે એનું એ રીતું હું તો આખો દાડો થોડી ના ઉરીશું સાચી વાત છે મારી. તો કે જ્યાં તો ભાઈ ભેગા થઈ રહેવું પડે ભાઈ જુદું ન પડે જે વાત હોય એ પૂરી કરવી પડે હા બીજા એકલ ઘર અહીં ઘર અને વચ્ચે જ રસ્તો પડે ને આઈકલ હું બેઠી છું લે બોલો ઉતરાલ કરો છો માતાજી કહીએ ખોબરી આગળ વચ્ચે રસ્તો હોય માતા બેઠી છે સાચું છે જે અમુક ઘર છે વચ્ચે રસ્તો છે ઓહો. અને હોય જે તમારી વાત ચાલે એની વાત છે બે ઘર છે ને વચ્ચે આ બાજુ સતી માતા બેઠી છે. બિહાડીને ખબર નહીં હું આજે થઈ તોય ભૂલી નહીં એટલે ઘર ગમડે નહીં. ગામડાની જ વાત હોય ને માતાજી બેઠી હોય એની વાત હોય તમારે સજી ઘર બેઠી હોય એટલે જો તમને કહું કે અમારે સતી ચોય ગોમડે ચોય બેઠેલી નહીં. ગયડાઓ કોઈ આજ સુધી કોઈ પૂજી નથી. બરોબર કોઈ ઠામ ઠેકાણું હતું નહીં. મુહાના દેવ પૂજતા હતા પણ વકો ચિંડાએ મને આ માતાએ મને પકડી અને આ માતા સદી મારા લારે વરી પછી અમે અમારા ઘરમાં વકો ઘણો આવ્યો પણ એક સમય એવો હતો તે મારા કોઠે મારી આ સદી આવી અને આ મારા સદી બોલી કે ભાઈ આજથી વખો મટાડું અને તારા રોટલે રાબ વગાડું તેમ જોન કે તારા ઘરની ઘરડાઓની સદી માતા હું સાચી એટલે અમે અમારા ઘર પૂરતી જ અમે બેહાડી હતી. કોઈ બેહાડી નહીં. કોઈ ભુવા એમને નતું કીધું. બરોબર ભુવા બધા પૂર્યા પણ મને શું કે હું નાની હતી 15 વર્ષની ત્યારે બધા ભુવા શું કે એનો વળગાડશે પણ વળગાડ કરીને અને વાળી આયા. બાપો હું જેટલાનો વાયર પકડાવું છું તેટલાનું લાડુ છે તો હું જો પણ સદી એમ કે ભાઈ તું તો વાયણ વાળી જા હું તો આ બેઠી. એ હે આઈ. હવે પૂછવા કેવો ઉતો નહીં આવતી કે માળી બોલતી રે માળી કે મારી તું તો કોક કે બસ આટલું આઈને જતી રહેશે. વેણમાં દબાઈ ભાઈ દબાઈ વસ્તી દબાઈ વેણમાં તો ઉઘાડ જ હતી પણ વેણમાં દબાઈ વેણમાં દબાઈ છે. કહું છું. અને આ કુંવાસી કહે છે કે બોબડે નથી તો બોબડે મારી જગ્યાએ તો કદાચ 500 વર્ષે ના જાય ને મારી એને થોનક તો ના તારો જાય. ઓટો મારેલો ખોટો ના હોય બાપા ખોટો ના હોય ભલા મારી કુવી દબાઈ જાય બાપુ મારી ઉવી. કુવી દબાઈ જાય મારો બે ખાલો રણમો રોળાઈ જાય પણ મારો સજીનો પાહો તો આજે ના જાય કે કાલે ના જાય સહી. બાપુ મળે બાપો માં કુવો છે વળી ખબર નહીં કુંવાસી કીધું કે ચોય ગોમત્ર નહીં જતી રહી બેહી જ નથી પણ વડવાનો હિસાબ આટલો મારો બે ખાલો અને મારી કુવી પકડીને હું માતા ગોમત્ર ચોય જઈ નહીં સાચું હું કહું છું હા મારી ત્યાં મોરવી મન કોઈ ના કરવા તો કોઈ નહીં ભાઈ પણ હું કાળજીનો પરપલિયો ખાઈને હું સધી કરી લઈશું લ્યા કણજી આપણા કણજી હતી સતી મારી. ભાઈ હા
ખાલામાં ખાલું ખાલામાં હા. આ પેલું અમને ખાલું તેનું કોઈ ગરબોટા જેવું કોઈ ઝાડ હતું. ગરગોટા જો હા હા એ જ આવો ગમડા પર ના ભાઈ તરફ તમે મને ગોળી ના કરો ગોળી તમે નહીં અમે છીએ મારી ગોળા તો. કણજી ખાઈને મેં પરપલિયો ખાધો છે ભાઈ ઈવન જાનની ખબર ઈવન જાતની ખબર નહીં પણ સહ ખરું એમ કે હે ઈકલ મારો સધીનો લેખ ને લેખ હા કેવી રીતના ન કરતી ને કેવી રીતના હેડતી તો હું જોણું મારો ભગવાન જોણું અને નવ ઘરોનો હિસાબ ના કરું તો બધી બળી હું સધી નો કેરવું લે સાચી વાત. હા ભાઈઓના કુટુંબમાં ભાઈ નવ ઘર ભાઈ હા નવ ઘર થાય તો લ્યો કદાચ આ સધીનું ઝેર બેહજો ઉતરશે ભાઈ હા અને એને કગરી વળજો હા અને કગરી વળશો એટલે સધી 72 કલાકમાં કદાચ જેવા જવાબ આલતી હતી એવું બોલશે હા પણ એનું ઝેર ઉતારજો બરોબર જો મજા ખરું હા માં અમારા મમ્મી છે ને ગયા ચૈતર મહિનામાં ત્રીજા નોરતે ઓફ થઈ ગયા હતા તે હાલ એ બધાના સપનામાં આવે છે અને એમના પિયરના દિવસ એમના ગવાળેમાં જાયેલા હતા એટલે એમ કે અમારી મમ્મી છે એ બેઠક કરવી પડે અને એ બેઠક કરીને પછી એના પુરાવા લઈને રસ્તો હેડજો હા હેડ જો હા બરોબર નકર કુંવાસી એક બાજુ રહેશે પણ મેળી ખખાડા બને આઈને ઊભી રહેશે બરોબર એમાં મેલડી ખરી મેલડી હા ખરું એટલે અમારા મુહારમાં કે મુહારમાં તમારી મમ્મીના હંગાતી મમ્મીના અંગાતે હા આ તો કેવા પ્રશ્ન રિવર્સ થઈ છે આ તો આ ડાયલોગ વાળાને બેહાડવાના છે હા ના ચાલે માં સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે. બાપુ ડાયલોગ બોલીને પબ્લિકને ગોડી કરી સાચું મારી એમને હું કીધું કે એમના પિયોરનો દેવ હાથે હા. છે હાથી એ ઓવા ઓવા પિયોરના દેવમાં મેળડી કીધી છે તોય મારા જોડે વળી વળી હા. પાછી બતાવો સાચું ઈ મેળડી કળ ધડ હા અને કુંવાસી જેટલું કહેતી ને મેળડી મોનતી ને મેળડી કરતી ટોપું હા આ પરજાય કદાચ એક દાસ અમે ફોફો ચડ્યા હોય ને તો પરજાય મારી મેળડી આલવા વાળી છે લે. બાપુ તમારા પાયણો મેલડી બંધાયેલો એટલે આ પુરાવા એના છે ભાઈ અને બેહજો તો બેઠક કરીને પછી આને જુદું પાડીને પછી રસ્તો કરજો. બરોબર જો હા 14 નંબર 15 નંબર